ઓકે, હવે નજીકતા દર્શક શબ્દને દૂરતા દર્શકમાં ફેરવવાના ફેરફારની વાત કરીએ. ધીસ એટલે આ, મારી પાસે, નજીક. ધેન એટલે પેલું, દૂર. આ રીતના જે શબ્દો છે એની જ્યારે આપણે જાણકારી મેળવીએ કયા શબ્દોમાં કયા પ્રકારના ફેરફાર થાય છે. આમાં પણ આપણે જે રીતે ક્રિયાપદના કાળના ફેરફાર જોયા એ પ્રમાણે આ નજીકતા દર્શક શબ્દને દૂરતા દર્શકમાં ફેરવવા માટે પણ આપણે બે ભાગ પાડીને સમજીએ કે ડાયરેક્ટના વાક્યમાં તમને આપેલા પ્રશ્નમાં કયો શબ્દ હોય અને તમારે એનો કયો ફેરફાર કરવાનો છે. નજીકતા દર્શક અથવા સમય દર્શક શબ્દના ફેરફાર. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. ઓકે, ડાયરેક્ટમાં દાખલા તરીકે ધીસ શબ્દ હોય તો તમારે એનું ડેટ કરી દે. ધીસ નું ડેટ થાય. ધીસ હોય તો એનું ધોઝ થાય. હિયર હોય એનું ધેર થાય. નાવ શબ્દ હોય એનું ધ્યાન થાય. ધસ હોય તો સો થાય. એગો હોય તો બિફોર થાય. ટુડે ડેટ ડે. Tonight, so dead night. Tomorrow, the next day. Yesterday, the previous day. આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. બહુ સહેલું છે, સરળ છે. મેં એની જે લખવા પ્રયત્ન કર્યો છે કે તમને કઈ ગુંજ થાય છે, તમે સરળતાથી સમજી શકો. અને આટલું જ બેટા યાદ રાખો, બહુ ગૂંચવણ પડવાની જરૂર જ નથી. બહુ ઓછું વ્યવસ્થિત અને આટલાથી તમારું 100% કામ પૂરું થઈ છે. ધ્યાનથી સમજી લો. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, નજીકતા દર્શક કે સમય દર્શક શબ્દમાં શું ફેરફાર થાય? તો ધીસ હોય તો ડેટ કરી દો. કોઈ પણ ડાયરેક્ટના વાક્યમાં ધીસ જોયું, ઇનડાયરેક્ટ કરો છો ડેટ કરશો. ધીસ જોયું ધોઝ કરશો. હિયર છે ધેર કરશો. નાઉ છે ધેન થાય. ધસ સો. એગો બિફોર. ટુડે that day. Tonight that night. Tomorrow the next day. Yesterday the previous day. આટલી બાબત યાદ રાખો. સર્વનામના ફેરફાર જોયા, ક્રિયાપદના કાળના ફેરફાર જોયા અને નજીકતા દર્શક શબ્દના ફેરફાર. જો આટલી બાબત તમને પાક્કી આવડતી હોય તો હું એવું કહી શકું
કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમોમાં 90% કામ તમારું પૂરું થઈ ગયું. હવે માત્ર 10% ફેરફારો યાદ રાખો અને પછી તમે કોઈ પણ વાક્ય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી શકશો.